હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી સરકારી ભરતીની જાહેરાત કે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંક 18/2024-25થી જાહેરાત ક્રમાંક 35 સુધી તારીખ 12/8/2024 બપોરે 1 કલાકથી તારીખ 31/8/2024 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સદરુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાત, સામાન્ય જોગવાઈઓ, જગ્યામાં ભરતી નિયમો અને ભરતી નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in અને gpsc.gujarat.gov.in ઉપર જોવા વિનંતી. અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગત આયોગની વેબસાઇટમાં જોયા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જગ્યાનું નામ છે નાયબ બાગાયત નિયામક વર્ગ 1ની કુલ 2 જગ્યા છે. શૈક્ષણિક લાયકાત છે PhD, સેકન્ડ ક્લાસ PG, 3 થી 4 વર્ષનો અનુભવ માંગેલ છે. સાયન્ટિફિક ઓફિસર ફોરેન્સિક જૂથ વર્ગ 2 જગ્યા. ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ 2 વર્ષ ગ્રેજ્યુએટ પછીનો અનુભવ માંગેલ છે. ટેકનિકલ એડવાઇઝર વર્ગ 1ની 1 જગ્યા. PhD પોસ્ટ ગ્રેજ્યુએટ 8 થી 10 વર્ષનો અનુભવ. વીમા તબીબી અધિકારી આયુર્વેદ વર્ગ 2ની 9 જગ્યા. BAMS અનુભવની જરૂર નથી. લેક્ચરર સિલેક્શન સ્કેલ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 1ની 5 જગ્યા છે. જેમાં PG નર્સિંગ શૈક્ષણિક લાયકાત તથા 10 વર્ષનો અનુભવ. લેક્ચરર સિનિયર સ્કેલ ગુજરાત નર્સિંગ સેવા વર્ગ 1ની 6 જગ્યા છે. PG નર્સિંગ જેમાં 8 વર્ષનો અનુભવ. પેથોલોજી તજજ્ઞ સેવા વર્ગ 1ની 14 જગ્યા છે. જેમાં MBBS એન્ડ MD DNB PG ડિપ્લોમા 2 વર્ષ ફક્ત PG ડિપ્લોમા માટે અનુભવ છે. મનોરોગ ચિકિત્સક તજજ્ઞ વર્ગ 1ની 22 જગ્યા. માઇક્રોબાયોલોજિસ્ટ તજજ્ઞ વર્ગ 1ની 16 જગ્યા. પેથોલોજી વર્ગ 1ની 2 જગ્યા. જેમાં બધામાં MBBS એન્ડ MD DNB પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા જેમાં ફક્ત 2 વર્ષનો અનુભવ PG ડિપ્લોમા માટે છે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની કુલ 300 જગ્યા છે મિત્રો, જેમાં બધા જ ગ્રેજ્યુએટ ઉમેદવારો એપ્લાય કરી શકે છે, જેમાં અનુભવની કોઈ જરૂર નથી. આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 GSCSCL કુલ 18 જગ્યા. કોઈ પણ એક ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે, જેમાં અનુભવની જરૂર નથી. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની 16 જગ્યા. BTech સિવિલ કરેલું હોવું જોઈએ, અનુભવની જરૂર નથી. મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2ની 6 જગ્યા. BTech ઇલેક્ટ્રિકલ અનુભવની જરૂર નથી. જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2ની 2 જગ્યા. એઝ પર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અનુભવની જરૂર નથી. હેલ્થ ઓફિસર વર્ગ 2ની 11 જગ્યા. એઝ પર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અનુભવની જરૂર નથી. અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3ની 11 જગ્યા. ડિપ્લોમા મિકેનિકલ ઓટોમોબાઈલ 2 વર્ષ ડિપ્લોમા માટે અનુભવ છે. ડિગ્રી માટે કોઈ અનુભવ નથી. સ્ટેશન ઓફિસર વર્ગ 3ની 7 જગ્યા. એઝ પર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અને અનુભવની જરૂર નથી. તો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પ્રમાણે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 31/8/2024 રાત્રિના 12 કલાક દરમિયાન સુધી ઓનલાઈન અરજી GPSC ઓજસની વેબસાઇટ ઉપર કરવાની રહેશે. વધારાની માહિતી gpsc.gujarat.gov.in વેબસાઇટ તથા GPSC ઓજસની વેબસાઇટ પર પણ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, જે વાંચીને પછી જ ઓનલાઈન એપ્લાય કરવું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.